વસ્તુની માલિકી એટલે કે પાસે છે એ કહેવા માટે have has નો ઉપયોગ થાય છે. Has she gone? શું તેણી ગઈ છે? I have a calculator. મારી પાસે કેલ્ક્યુલેટર છે. સારિકા has a bag. સારિકા પાસે બેગ છે. I have a cold. મને શરદી છે. અરુણા has 5 English books. અરુણા પાસે 5 અંગ્રેજી પુસ્તકો છે. I have breakfast. મારી પાસે નાસ્તો છે. They have cow. તેમની પાસે ગાય છે. He has a chess game. તેની પાસે ચેસની રમત છે. આરતી has sisters. આરતીને બહેનો છે. We have a car. અમારી પાસે કાર છે. They have plans. તેમની પાસે યોજનાઓ છે. Monique has an interview. મોનિકનો ઇન્ટરવ્યૂ છે. She has an appointment. તેણીની મુલાકાત છે. I have a headache. મને માથાનો દુખાવો છે. They have a party. તેમની પાસે પાર્ટી છે. We have tickets. અમારી પાસે ટિકિટ છે. He has a project. તેની પાસે એક પ્રોજેક્ટ છે. They have a reservation. તેમની પાસે આરક્ષણ છે. I have an idea. મારી પાસે એક વિચાર છે. She has a lesson. તેણી પાસે એક પાઠ છે. They have a baby. તેમને એક બાળક છે. Teacher has a class. શિક્ષક પાસે વર્ગ છે. We have dinner. અમે રાત્રિ ભોજન કર્યું છે. They have a vacation. તેમની પાસે વેકેશન છે. નિર્મલા has a presentation. નિર્મલા પાસે રજૂઆત છે. મિતેશ has an exam. મિતેશની પરીક્ષા છે. We have guests. અમારી પાસે મહેમાનો છે. He has a phone call. તેની પાસે ફોન છે. They have a deadline. તેમની પાસે સમય મર્યાદા છે. I have an article. મારી પાસે એક લેખ છે. વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.